વન અને પર્યાવરણ મંત્રીએ મોઢવાડા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો, જેમાં તેમણે શ્રી વીજી કારિયા હાઈસ્કૂલ, મોઢવાડા પે સેન્ટર શાળા, મોઢવાડા કન્યા શાળા તથા બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે આંગણવાડીમાંથી શાળામાં પ્રવેશ મેળવનારા બાળકો માટે જીવનનો મહત્વપૂર્ણ તબક્કો શરૂ થઈ રહ્યો છે, જ્યારે ધોરણ 8 અને 10 પાસ કરીને ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે પણ નવી તકોના દ્વાર ખુલ્યા છે। તેમણે વિદ્યાર્થીઓને જ્ઞાન, સંસ્કાર અને મહેનત દ્વારા પોતાના પરિવાર, ગામ, જિલ્લા અને દેશનું ગૌરવ વધારવા અનુરોધ કર્યો હતો। મંત્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ પ્રત્યે વાલીઓમાં જાગૃતિ વધી રહી છે અને સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સતત સુધારો થઈ રહ્યો છે। તેમણે શિક્ષકોને બાળકોમાં માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ સ્વચ્છતા, શિસ્ત અને સ્વાવલંબનના સંસ્કારોનું પણ સિંચન કરવા અપીલ કરી હતી। પર્યાવરણ સંરક્ષણ અંગે મંત્રીએ વડાપ્રધાનના એક પેડ માં કે નામ અભિયાનનો ઉલ્લેખ કરતા દરેક વ્યક્તિને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવાની અપીલ કરી હતી। મંત્રીએ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ભગવાન સમાન ગણાવી જણાવ્યું હતું કે શ્રેષ્ઠ શિક્ષણ અને સારા સંસ્કારો દ્વારા જ દેશનું ઉજ્જવળ ભવિષ્ય ઘડી શકાય છે। તેમણે શિક્ષકો, વાલીઓ અને સમાજને બાળકોના સર્વાંગી વિકાસ માટે સંયુક્ત જવાબદારી નિભાવવાની હાકલ કરી હતી। આ પ્રસંગે મંત્રી સહિતના મહાનુભાવોએ વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।